વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા પ્લેટફોર્મ પર. તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ રેલવેમાં ખૂબ સારી એવી ભરતીઓનો વરસાદ થયો છે. તો એમાંની જ એક ભરતી એવી સેક્શન કંટ્રોલર. તમને લોકોને ઘણીવાર પ્રશ્નો થાય છે કે ભાઈ શું છે સાહેબ, ઘણીવાર એવી મોટી મોટી ભરતીઓ આવીને જતી રહે છે કે જેનો તમને ખ્યાલ નથી હોતો. તો આ સેક્શન કંટ્રોલરની જે ભરતી આવી છે આ વર્ષની 2026-27 એમાં ફોર્મ ભરવાના શરૂ છે. 15 તારીખથી આના માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. રેલવે માટે આપણે કહીએ તો ખૂબ સારી વાત એ હોય છે કે ભાઈ સિંગલ ટાઈમ તમે રજીસ્ટ્રેશન કરો ને પછી કોઈ પણ ભરતી માટે ફોર્મ ભરવા હોય તો તમે આસાનીથી ભરી શકો. તો ખાસ તમારા માટે આજે આપણે સેક્શન કંટ્રોલરના ફોર્મ ક્યાં ક્યાં ભરવાના છે, કોણ ભરી શકે છે પેલા તો કે ભાઈ એની ગ્રેજ્યુએટ કોઈ પણ વ્યક્તિ છે, BA, BCom, BSc, BCA કોઈ પણ ગ્રેજ્યુએટ છે આમાં ફોર્મ ભરી શકે છે. તો વહેલી તકે તમે ફોર્મ ભરી દેજો. જો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની તૈયારી કરો છો, NTPC છે, ગ્રુપ D છે, NTPC અંડર ગ્રેજ્યુએટ લેવલ છે, અલગ અલગ પરીક્ષાઓની તૈયારી કરો છો અને જો તમે ગ્રેજ્યુએટ છો તો તમારા માટે આ બેસ્ટ ચાન્સ છે કે ભાઈ આ ભરતી માટે ફોર્મ ભરી શકો. બહુ સારી એવી ભરતી છે. લેવલ 6 ની ભરતી આને કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? લેવલ 6 ની ભરતી. ઓકે, 55,000 પ્લસ અહીંયા પગાર ધોરણ હોય છે. અને શરૂઆત કરીએ અગત્યની કે ભાઈ ક્યાંથી ફોર્મ ભરાય. સૌથી સળગતો પ્રશ્ન સાહેબ અમને સાઇટ જ નથી ખબર, ક્યાંથી ફોર્મ ભરાય, વેબસાઇટ જ નથી ખબર. તો તમને ખાસ કહી દઉં કે ભાઈ અહીંયા તમારે શું છે ભાઈ બ્રાઉઝરમાં જઈને rrbapply.gov.in લખવાનું છે. હવે તમે લખશો rrbapply.gov.in એટલે તમને આ ટાઈપની વેબસાઇટ દેખાશે. અહીંયા તમારા લોકોએ ખાસ ધ્યાન રાખજો, અહીંયા સૂચના આપેલી બીવેર ઓફ ફેક RRB વેબસાઇટ, કે આ બાકીની જે આવી RRB વેબસાઇટ છે ફેક છે તો એનો ભરોસો કરવાનો નથી. આપણે rrbapply.gov.in ઓથેન્ટિક છે એનો ભરોસો કરવાનો છે. યસ, જો અહીંયા તમને દેખાય છે 15 જુલાઈથી આ ફોર્મ શરૂ થઈ ગયા છે અને 14/8 આની છેલ્લી તારીખ છે. તો સેક્શન કંટ્રોલર છે, ટેકનિશિયન ગ્રેડ 1 અને ગ્રેડ 3 ના પણ ફોર્મ ભરાય છે, જેની આપણે અગાઉ સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં માહિતી આપી છે. તો અહીંયા લેટેસ્ટ અપડેટની અંદર તમે જોઈ શકો છો ભાઈ શું છે કે ભાઈ સેક્શન કંટ્રોલર. તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે એપ્લાય કરીને, બરોબર ને? એપ્લાય કરીને અહીંયા ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરવાનું છે. બેઝિક વસ્તુ આપણે 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ જોશો એટલે તમને આવું એક દેખાશે. અહીંયા લોગિન વિથ આધાર હશે અને લોગિન વિથ RRB એકાઉન્ટ ક્રેડેન્શિયલ. કે ઓલરેડી તમે લોકોએ જો ક્યારે ગ્રુપ D માં છે અથવા તો NTPC માં છે અથવા તો હમણાં ગ્રેડ 1 અને ગ્રેડ 3 ની ભરતીઓ આવી, આમાંથી ક્યારેય જો તમે આમાં ફોર્મ ભરેલું છે ને તો તમારે નીચેનો ઓપ્શન પસંદ કરવાનો છે લોગિન વિથ RRB ક્રેડેન્શિયલ. મતલબ કે તમે એક વખત યુઝર ID ના પાસવર્ડ ક્રિએટ કર્યા છે પરંતુ તમે જીવનમાં ક્યારેય પણ પરીક્ષા રેલવેની આપી જ નથી, પહેલી વહેલી વખત આપો તો તમારા લોકોએ લોગિન વિથ આધાર કરવાનું છે અથવા તો ક્રિએટ એન એકાઉન્ટ કરવાનું છે. ક્રિએટ એન એકાઉન્ટ કરવાનું છે. યસ, હવે ક્રિએટ એન એકાઉન્ટ કરશો એટલે અહીંયા તમને ફોન નંબર પૂછશે, જનરેટ આધાર નંબર પૂછશે જો આધાર સાથે લોગિન કરશો તો, અથવા તો તમારે નવું ક્રિએટ એકાઉન્ટ કરવું પડશે. જ્યારે નવું તમે એકાઉન્ટ બનાવો છો, સાવ નવું, ત્યારે તમારે અમુક બેઝિક ડિટેલ ભરવાની હોય છે કે જે તમારી બેઝિક માહિતી છે કે જે વારંવાર તમારે પછી એડ નથી કરવી પડે. આપણે તમને લોકોને ગુજરાતમાં ખબર છે, ગુજરાતની ભરતીમાં ઓજસ કરીને વેબસાઇટ છે, ત્યાં તમે રજીસ્ટ્રેશન એક વખત કરી નાખો છો ને પછી તમારે ડાયરેક્ટ ભરતી સિલેક્ટ કરીને ખૂબ બેઝિક ડિટેલથી ફોર્મ ભરાય. તો અહીંયા પણ એવું જ છે. અહીંયા રજીસ્ટ્રેશન કરાવવાનું છે. અહીંયા તમે જોઈ શકો એમાં તમારે નેશનાલિટી પસંદ કરવાની છે. અહીંયા અલગ અલગ દેશ બધા, એમાં શું કામ તમારે ઇન્ડિયા છે, નેપાળ છે, ભૂટાન છે, મ્યાનમાર છે, આવા અમુક દેશોના જે આપણે OCI હોય, PCI હોય એ લોકોને છૂટ હોય, પરંતુ અહીંયા આપણે ભારતીય પસંદ કરવાનું છે. યસ, ઇન્ડિયન પસંદ કરવાનું છે. પર્સનલ ઇન્ફોર્મેશન અહીંયા તમારે એડ કરવાની છે. જો અહીંયા શું લખવાનું છે, આ ઇન્ફોર્મેશન છે તમારા 10th ક્લાસના સર્ટિફિકેટ પ્રમાણે નાખવાની છે. ઘણા લોકોને ખ્યાલ નહીં કે સાહેબ હું પહેલાં મારું નામ રાખું અથવા તો પપ્પાનું નામ રાખું અથવા તો સરનેમ રાખું, આમાંથી શું રાખું? તો તમારા લોકોએ તમારા ધોરણ 10ની માર્કશીટમાં જે પ્રમાણે આપેલું છે, જો મારું નામ છે પાર્થ તો એમાં પાર્થ પછી મારા ફાધરનું નામ ને પછી મારી સરનેમ, તો એ પ્રમાણે કરવાનું છે, બરોબર? કેપિટલ લેટરમાં ફોર્મ ભરવાનું છે, સ્મોલ લેટરમાં નહીં. તો અહીંયા યાદ રાખજો કે ભાઈ ફૂલ, અહીંયા તમને ફૂલ નેમ આપે છે, એમાં તમારે આખું નામ લખવાનું. જો અહીંયા શું લખવાનું, રીટાઈપ લખવાનું છે એટલે કોપી પેસ્ટ કરવાનું નથી. ઓકે, કોપી પેસ્ટ કરવાનું નથી. અહીંયા તમારું જે નામ લખો છો કોપી પેસ્ટ થશે પણ સેમ નામ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે. બીજી વસ્તુ છે, હેવ યુ ચેન્જ યોર નેમ, તમારે ક્યારેય જીવનમાં તમારે નામ બદલાવેલું છે? એટલે ભાઈ પ્રતિક હોય તો એમાંથી પરિમલ કરેલું છે, પાર્થ કુમાર હોય એમાંથી પાર્થ કરેલ છે. તમે કોઈ પણ નાનો મોટો ફેરફાર કર્યો છે, જો તમે કર્યો હોય ને તો તમારે યસ કરી અને એનું ગેજેટ જોડવાનું આવશે.
અને જો એવું ક્યારેય કર્યું નથી, તમે જીવનમાં જે નામ મમ્મી પપ્પા આપ્યું એનું એ જાળવું છે, તો અહીંયા નો કરીને તમારે આગળ વધવાનું છે. યસ, ડેટ ઓફ બર્થ નાખવાની છે, જન્મ તારીખ તમારી ખાસ અગત્યનું છે, જન્મ તારીખ છે. અને 10th ક્લાસના સર્ટિફિકેટમાં તમારે એનો ઉલ્લેખ કરે છે, એલસીમાં ઉલ્લેખ કરે છે, એ પ્રમાણે નાખવાની. ઓકે, તારીખ, મહિનો અને વર્ષ એ પ્રમાણે તમારે તારીખ નાખવાની છે. માનો કે તમારો જન્મ 1 જાન્યુઆરી હોય, યસ, તો 01 અને પછી વર્ષ માનો કે ભાઈ 2005 હોય, 2005 નાખો. આ પ્રમાણે જન્મ તારીખ નાખવાની છે. અહીંયા પણ એ ટાઈપ કરવાની છે જન્મ તારીખ. પછી અહીંયા જેન્ડર આવે છે. જેન્ડરમાં સ્ત્રી, પુરુષ અથવા તો નાન્યતર, બરોબર ને. હવે તમને ખબર LGBTQ એના અંતર્ગત જે છે અલગ અલગ આવે છે અને સરકારે માન્યતા પણ આપી છે. એટલે તમારું જે જેન્ડર હોય એ જેન્ડર તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે, મોસ્ટ ઓફ મેલ અથવા તો ફિમેલ, બરોબર. યસ, એ વસ્તુ પણ અહીંયા આવશે. જો બધી વસ્તુ ડબલ શું કામ પૂછે છે કે જેથી કરીને તમારે ક્રોસ વેરીફાઈ ફોર્મ ભરતી વખતે થતું રહે, ભવિષ્યમાં તકલીફ ના પડે. ઓકે, તો જેન્ડર એટલે તમારી જાતિ. યસ, સ્ત્રી છો, પુરુષ છો, નાન્યતર છો, કંઈ પણ, બરોબર. પછી અહીંયા બીજી વસ્તુ જો જેન્ડર સુધી થઈ ગયું. પછી છે ફાધર્સ નેમ. હવે ફાધર્સ નેમમાં યાદ રાખવાનું છે તમારા પપ્પાનું અહીંયા આખું નામ નાખવાનું છે, બરોબર છે. તમારા પપ્પાનું નામ, એના પપ્પાનું નામ અને સરનેમ કેપિટલમાં અહીંયા ટાઈપ કરવાનું છે. સેમ વસ્તુ બંને જગ્યાએ આવશે. જો આ બાજુ જે માહિતી આવશે ડાબી બાજુ એ જ તમારે જમણી બાજુ આવશે. ઓકે, પછી મમ્મીનું નામ નાખવાનું છે. મમ્મીનું નામ એવા કોઈ આધારવાળું નાખવાનું, એમના આધાર કાર્ડમાં શું નામ આવે. મમ્મીના આધાર કાર્ડમાં તમારા પપ્પાનું નામ પાછળ આવતું હોય તો ભાઈ તમારું નામ, તમારા મમ્મીનું નામ, એ તમારા પપ્પાનું નામ અને પછી સરનેમ. ઓકે, તો આ પ્રમાણે આખું નામ નાખવાનું છે. ટૂંકમાં તમે જે નામ નાખો ને એ પ્રમાણેનું આઈડી કંઈક તમારી પાસે હોવું જોઈએ કે જે પ્રૂવ કરે કે ભાઈ તમારા મધરનું નામ આ છે, તો મધરનું આઈડી તમારી પાસે હોવું જોઈએ. જ્યારે ફાઇનલ ડીવી હોય ત્યારે કદાચ માગે તો તમે આ દર્શાવી શકો કે ભાઈ તમે આમના દીકરા દીકરી છો. ઓકે, પછી બેઝિક વસ્તુ થઈ. અહીંયા મમ્મીનું નામ નાખવાનું છે, ઉપર પપ્પાનું નામ નાખવાનું. કોન્ટેક્ટ ડિટેલમાં અહીંયા ઈમેલ એડ્રેસ નાખવાનું છે. હવે જીવનમાં એક વસ્તુ યાદ રાખજો, તમે ઈમેલ એડ્રેસ છે ને સ્મોલ લેટરમાં હોય છે, કેપિટલ લેટરમાં નથી હોતું. એટલે ઘણા અમારા ભાઈબંધો જે છે એ શું છે ભાઈ કેપિટલ લેટરમાં ઈમેલ એડ્રેસ લખે, પણ નહીં, એ સ્મોલમાં આવે. તમને લખવાનું કે તો પણ સ્મોલમાં લખવાનું, ટાઈપ પણ સ્મોલમાં જ કરવાનું છે. તો બંને જગ્યાએ અહીંયા ઈમેલ નાખશો ને પછી અહીંયા તમારે જનરેટ ઈમેલ ઓટીપી આવશે. તમારે ઈમેલ એડ્રેસ એવું નાખવાનું કે જે તમારી પાસે લોગિન હોય, જેમાં તમારે ઓટીપી આવે તો તમે ઓટીપી એડ કરી શકો. આ ઓટીપી હોય એ 3 કે 5 મિનિટ માટે વેલિડ હોય છે, જેથી કરીને આરામથી તમે અહીંયા ઈમેલ એડ્રેસ નાખી એમાં ઓટીપી આવે એ અહીંયા એડ કરી શકો છો. ઓકે, સેમ એવું જ થશે. અહીંયા તમે મોબાઈલ નંબર એડ કરશો ને તો મોબાઈલ નંબરમાં પણ ઓટીપી આવશે. એ બંને વસ્તુ તો અહીંયા એડ કરશો પછી જ એ વેરીફાઈડ થશે, બરાબર ને. ઈમેલ વેરીફાઈડ, ઓટીપી વેરીફાઈડ, મોબાઈલ વેરીફાઈડ એવી રીતના બતાવશે. આ વસ્તુ કરવી જરૂરી છે. જો આ વસ્તુ કરશો ત્યારબાદ જ થશે, બરાબર. પછી આને તમારે વેરીફાઈ કરી શકો છો. વેરિફિકેશન થ્રુ ડિજીલોકર, વેરિફિકેશન થ્રુ આધાર કાર્ડ અને આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ. જેમની પાસે આધાર કાર્ડ નથી, લગભગ તો બધા પાસે હોય, પણ જો કોઈ વિશેષ માનવી હોય કે જેમની પાસે આધાર કાર્ડ નથી તો એમણે એમના પાન કાર્ડ છે, શું છે પાન કાર્ડ છે, લિવિંગ સર્ટિફિકેટ છે, અથવા તો પાસપોર્ટ છે, અથવા તો બીજું કોઈ પણ આઈડી છે, એમના થ્રુ એ વેરીફાઈ કરી શકે છે. આઈ ડુ નોટ હેવ આધાર કરીને બીજું કોઈ પણ આઈડી એડ કરી શકે. અથવા તો મોટાભાગે વેરિફિકેશન થ્રુ આધાર કરો ને એટલે તમને આધાર ઓટીપી આવે. તમે આધાર ઓટીપી નાખો એટલે તમારું અહીંયા જે આધાર છે લિંક બતાવી દેશે. યસ, VOID તમારા અહીંયા આધાર નંબર નાખવાનો છે. વેરિફિકેશન થ્રુ આધાર કરો એટલે ઘણા લોકો જે છે એ ભૂલ કરે છે, તો અહીંયા તમારે આધાર નંબર નાખવાનો હોય છે. તમે અહીંયા તમારો આધાર નંબર નાખશો, લેંગ્વેજ પસંદ કરશો, કન્ફર્મ કરશો તો અહીંયા બતાવશે કે ભાઈ જનરેટ ઓટીપી નાવ, ઈમેલ અને SMS જે છે યસ બતાવશે. ઓકે, તો એના દ્વારા તમારે શું થશે, એના દ્વારા તમારે અહીંયા ઓટીપી જનરેટ થશે અને આ ઓટીપી જે છે એના થકી તમારે શું છે વેલિડેટ થઈ જશે. ધેટ મીન્સ કે તમારું આધાર કાર્ડ છે એ આ ભરતી ફોર્મ સાથે લિંક થઈ ગયું. ધેટ મીન્સ કે જ્યારે પણ તમારા થંબ ઇમ્પ્રેશન લેવામાં આવશે, તમે જ્યાં એક્ઝામ માટે જાઓ તો તમારો થંબ ઇમ્પ્રેશન લેવામાં આવે, તો તમારો થંબ ઇમ્પ્રેશન છે, આઈરેટિના સ્કેન છે, તો એ વસ્તુ તમારા આધાર કાર્ડ સાથે મેચ કરવામાં આવે. તો હવે આટલી વસ્તુ કરશો ને પછી હવે ચાલુ થયું, બરોબર. એ વસ્તુ તમારું બેઝિક રજીસ્ટ્રેશન થયું. એ ક્યારે કરવાનું રહે કે તમે આ પહેલા ક્યારેય પણ એપ્લાય ન કર્યું હોય ત્યારે વસ્તુ કરવાની. પરંતુ તમે ગ્રુપ ડી ની પરીક્ષા આપી છે, ગ્રેડ 1-3 માટે ફોર્મ ભરેલ છે, અથવા તો NTPC ના ફોર્મ ભરેલ છે, RPF ના ક્યારે ફોર્મ ભરેલ છે, તો આવી વસ્તુ તમે જ્યારે કરી છે ને તો ઓટોમેટિક તમારે આમાં બતાવશે કે ભાઈ હવે તમારે આ આઈડી પાસવર્ડ નાખીને લોગિન કરવાનું છે અને સીધું તમારે આ સ્ક્રીન આવી જશે. અહીંયા જો તમને ઉલ્લેખ કર્યો છે રીડ ઓલ ધ ઇન્ફોર્મેશન કેરફુલી, તમારે બધી જ માહિતી કેરફુલી વાંચવાની છે. અહીંયા દર્શાવે છે કે ભાઈ મીડિયમ ઓફ એક્ઝામિનેશન 13 રિજનલ ભારતીય ભાષાઓ,
13 રિજનલ ભારતીય ભાષાઓ છે એમાં તમે આ પરીક્ષા આપી શકો છો, જેમાં આસામી છે, બંગાળી છે, ગુજરાતી છે, કન્નડ છે, કોંકણી છે, મલયાલી છે, મણિપુરી છે, મરાઠી છે, ઉડિયા છે, પંજાબી, તમિલ, તેલુગુ, ઉર્દુ. ઓકે, તો આમાંથી કોઈ પણ ભાષામાં તમારે આ પરીક્ષા આપવી હોય તો ભાઈ મીડિયમ ઓફ લેંગ્વેજ અંતર્ગત તમે આપી શકો છો. ઓકે, બીજું છે ભાઈ ફિલઅપ ઓલ ડિટેલ ઇન ધ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ બિફોર સબમિટિંગ. જો સબમિટ કરો, ફાઇનલ સબમિટ એ પહેલા દરેક તમારે ઇન્ફોર્મેશન વ્યવસ્થિત ભરવાની છે, સાચી ભરવાની છે, કારણ કે સુધારા વિન્ડોના ભરોસે આપણે નથી રહેવાનું. ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં ફોર્મ ભરતા પછી કહે સાહેબ હવે આપણે કરેક્શન વિન્ડો ક્યારે ઓપન થશે. તેવું નથી કરવાનું. ફોર્મ ભરો ત્યારે 2-3 વખત ઊંડા શ્વાસ લઈને શાંતિથી ફોર્મ ભરવાનું. ઓકે, તો તમને અહીંયા સૂચનાઓ આપેલી છે કે ભાઈ ફોર્મ ભરતી વખતે કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની. અહીંયા લખ્યું છે ઓનલાઈન એપ્લિકેશન. યસ, ત્યાંથી ક્લિક કરશો ત્યારબાદ તમારા આગળનું આવશે. હવે અહીંયા તમને દર્શાવે છે, જો અત્યારે જે ભરતીઓ છે ને તમને અહીંયા દર્શાવે છે કે અત્યારે અવેલેબલ કઈ છે. તો અહીંયા છે સેક્શન કંટ્રોલર. યસ, ઓકે, આ શું છે? આ સેક્શન કંટ્રોલર. બીજી છે ટેકનિશિયન ગ્રેડ 1, ટેકનિશિયન ગ્રેડ 3. હવે આ બંને ભરતી માટે અગાઉ આપણે એક વિડીયો બનાવ્યો હતો, એમાં મસ્તની સચોટ માહિતી આપી. અહીંયા તમારે સેક્શન કંટ્રોલર માટે ભરતી કરવાની. અહીંયા સેક્શન કંટ્રોલર પસંદ કરવાનું. જો અહીંયા ઝોન સિલેક્ટ કરવાનો, સિલેક્ટ આરઆરબી વિચ યુ વિશ ટુ એપ્લાય, કે તમારે કઈ આરઆરબી ઝોનથી પરીક્ષા આપવી છે. હવે તમે ભરતી જુઓ ને તો ભરતીમાં તમને અલગ અલગ આરઆરબી ઝોન આપેલા છે, 17 કે 18, અને એમાં માહિતીઓ આપેલી કે ભાઈ આ જે તે ઝોનમાં આટલી ભરતી છે. તો એના આધારે મોટા ભાગે ગુજરાતી લોકો એવું ઈચ્છતા હોય કે ભાઈ આપણે ગુજરાતમાં જ નોકરી મળે, તેના માટે તમારે અમદાવાદ ઝોન પસંદ કરવાનો રહેશે. તો અહીંયા આ બે વસ્તુ યસ ટિક માર્ક કરીને અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. યસ, ઓકે, જો અહીંયા તમને બતાવશે ઝોન. અહીંયા આપણે ઝોન આપી દીધા છે. અમદાવાદ છે, અજમેર છે, બેંગલુરુ છે, ભોપાલ છે, ભુવનેશ્વર, આ અલગ અલગ ઝોન આપેલા છે કે તમે કોઈ પણ જગ્યાથી એપ્લાય કરી શકો. તમારા કોઈ રિલેટિવ છે, ભાઈબંધો છે જે મુંબઈ રહેતા હોય, તમારા રિલેટિવ મુંબઈ રહેતા હોય, તમારા ભવિષ્યમાં મુંબઈ સ્થાયી થવું હોય તો તમે ત્યાંથી ભરી શકો છો. બરોબર, તો અહીંયા આ પ્રમાણે તમારે ઝોન સિલેક્ટ કરવાનો હોય છે. ત્યારબાદ તમારે આ બેઝિક ડિટેલ આવે છે, જેમાં આપણે વાત કરીએ ભાઈ મેરિટલ સ્ટેટસ. જો લગ્ન થઈ ગયા છે તો મેરિટ લખવાનું છે, અથવા તો અનમેરિડ છે, કુંવારા કે વાંઢા એવા ઓપ્શન નહીં આપે. અહીંયા તમને કાં પરણેલા અથવા તો અપરિણિત બે ઓપ્શન આવશે. ઓકે, પછી કેવું કે ભાઈ ડાયવોર્સી હોય, પછી વિડો હોય, વિડોવરા હોય, આ અલગ અલગ હોય છે. ઓકે, તો અહીંયા તમારે અનમેરિડ અથવા મેરિડ પસંદ કરવાનું હોય છે. યસ, પછી રિલિજિયન છે, તમારે અહીંયા તમારો ધર્મ લખવાનો છે, તમે કયા ધર્મથી બિલોંગ કરો. આ શા માટે જાણવામાં કે શું તમે માઇનોરિટીથી બિલોંગ કરો છો. જો માઇનોરિટીથી બિલોંગ કરતા હોય તો એના માટે સરકારની જે કંઈ પણ યોજનાઓ હોય તો એના અંતર્ગત કોઈ પણ લાભ કેવું હોય તો એના સંદર્ભમાં આવે. તો અહીંયા તમારે રિલિજન સિલેક્ટ કરવાનો છે. તમારી મધર ટંગ, તમારી માતૃભાષા કઈ છે. બરોબર, ગુજરાતી એટલા માટે સિલેક્ટ કર્યું છે કે આ ફોર્મ ભરનાર વ્યક્તિ ગુજરાતી છે. જો આ ફોર્મ ભરનાર વ્યક્તિ આસામીઝ હોય તો એ આસામીઝ પસંદ કરે છે. બરોબર, મહારાષ્ટ્રથી હોય તો ભાઈ મરાઠી ભાષા પસંદ કરો છે. બરોબર, પછી તમારે અહીંયા જવાનું ભાઈ ચોઇસ ઓફ લેંગ્વેજ ફોર એક્ઝામિનેશન. આ સૌથી અગત્યનું છે. પાછળથી છોકરાઓ મને પૂછે છે કે સાહેબ આપણે ફોર્મ તો ભરાઈ ગયું પણ શું મારે ગુજરાતીમાં પરીક્ષા આપી શકું. તો અહીંયા ચોઇસ ઓફ લેંગ્વેજ ફોર એક્ઝામિનેશનમાં તમારે ભાષા પસંદ કરવાની છે કે તમે કઈ ભાષામાં પરીક્ષા આપો. એક ઇંગ્લિશ તો હશે જ, બરોબર, ઇંગ્લિશ તો હશે. ઇંગ્લિશ ઉપરાંત તમે બીજી કઈ ભાષામાં પરીક્ષા આપી શકો. તો અહીંયા તમને બધી આગળ કીધું ને એમ 13 ભાષાઓ બતાવતા છે, એ 13માંથી તમારે પસંદ કરવાની છે. અહીંયા જોશો ભાઈ પરમનન્ટ વિઝિબલ માર્ક આઈડેન્ટિફિકેશન. તમારે તમારા શરીર ઉપર એવા 2 વિઝિબલ માર્ક બતાવવાના છે કે જેથી ખબર પડે કે તમે જ છો. રાહુલ જ છે, બરોબર, યોગેશ જ છે. ક્યાંથી ખબર પડે તો કે ભાઈ તમારે માર્ક બતાવવાનું છે જે તમારા શરીર ઉપર છે. ઘણા લોકોને કોઈ કટનું નિશાન હોય, ઘણાને કોઈ શું છે ભાઈ માર્ક હોય, તલ હોય, ડાઘ હોય, કોઈ પણ વસ્તુ હોય, ડાબી જમણી આંગળી નાની મોટી હોય, ઋતિક રોશનની જેમ 6 આંગળીઓ હોય. તમારે એક એવું વિઝિબલ માર્ક બતાવવાનું છે કે જે તમને અલગ જ બતાવે છે, ફિઝિકલ તમને આઈડેન્ટિફાય કરી શકાય. તો રાઈટ હેન્ડ માર્ક અહીંયા કેમ લખ્યું છે, લેફ્ટ ફ્લીટ બ્લેક સ્પોટ લખ્યું. તો આવી રીતના તમે દર્શાવી શકો ભાઈ ડાબા પગમાં કોઈ તમને હોય નિશાન, જમણા પગમાં હોય, પણ વિઝિબલ હોય હાથ પગમાં, ચહેરા ઉપર, એવું દર્શાવવાનું છે. ઓકે, તો એ વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની છે. પછી કમ્યુનિટી ડિટેલ છે. અહીંયા તમે જુઓ કે અહીંયા તમને કમ્યુનિટી ડિટેલ્સ આપેલી છે. કમ્યુનિટી એટલે શું કે ભાઈ તમે જનરલ કેટેગરીથી બિલોંગ કરો છો, ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, બરાબર, આટલા તમને ઓપ્શન આપેલા છે, અને પીડબ્લ્યુ. તો આમાંથી તમે કઈ કેટેગરીથી બિલોંગ કરો છો. ઓકે, તો એ માહિતી આપવાની છે. જો તમે ઓબીસી, એસસી, એસટી પસંદ કરશો, ઈડબ્લ્યુએસ, તો તમને આ માહિતી પૂછશે. જનરલ કેટેગરી પસંદ કરશો તો તમને કંઈ પૂછશે નહીં. તો અહીંયા તમને અલગ અલગ માહિતી આપવામાં છે કે ભાઈ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, જે લોકોની આવક લેસ ધેન 8 લાખ, વાર્ષિક 8 લાખથી ઓછી આવક હોય ને,
અને એમની જે કાસ્ટ છે એ નોન ક્રિમિનલ ઓબીસી અંતર્ગત આવતી હોય તો એ લોકોએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવું પડે છે. આ સર્ટિફિકેટ કોણ ઇસ્યુ કરે છે તો કે ભાઈ મામલતદાર સાહેબ ઇસ્યુ કરે છે મોટા ભાગે. યસ, તો ભાઈ અહીંયા તમારે એની ડિટેલ આપવી પડશે, નેમ ઓફ કાસ્ટ, અને તમારી કાસ્ટ જે છે એ સેન્ટ્રલના ઓબીસી લિસ્ટમાં હોવી જરૂરી છે. આ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને તમારું કાસ્ટ સર્ટિફિકેટ છે એ અંગ્રેજી ભાષામાં હોવું જરૂરી છે. ખાસ યાદ રાખજો, ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય છે કે સાહેબ મારી પાસે એમાં એવું છે રાજ્ય સરકાર દ્વારા 3 વર્ષ માટે ઇસ્યુ કરવામાં આવે, પણ અહીંયા એવું નથી. અહીંયા તમારું જે આ કાસ્ટ સર્ટિફિકેટ છે એ 1 વર્ષ કરતાં વધારે જૂનું ન હોવું જોઈએ. ઓકે, તો અહીંયા એ તમારે માહિતી આપવાની છે, અંગ્રેજી મીડિયમમાં હોવું જોઈએ. ખાસ યાદ રાખો, કમ્યુનિટી સર્ટિફિકેટ નંબર છે એટલે ભાઈ જાતિના દાખલાનો નંબર છે સાદી ભાષામાં. ઓકે, બીજી વસ્તુ છે કમ્યુનિટી સર્ટિફિકેટ ઇસ્યુઇંગ ઓથોરિટી કોણ છે કે ભાઈ જિલ્લા કલેક્ટર દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું છે, તાલુકા મામલતદાર દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું છે, અથવા તો બીજા કોઈ પણ જે અધિકારી આના માટે પરમિશન આપવામાં આવી હોય, મેજિસ્ટ્રેટ હોય, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હોય, કોના દ્વારા તમને આ કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું? મોટાભાગે જિલ્લા કલેક્ટર અથવા તો તાલુકા મામલતદાર હોય તેમના દ્વારા તમારે આપવાનું છે. ક્યારે ઇસ્યુ કરવામાં આવી તારીખ લખવાની છે. તો આ બેઝિક ડિટેલ તમારે જો કોઈ પણ કેટેગરી પસંદ કરો છો, ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, તો તમારે ભરવાની હોય છે. જનરલમાં તમે અનરિઝર્વ કેટેગરી યુઆર પસંદ કરો છો તો આમાંથી કોઈ પણ માહિતી ભરવાની થતી નથી, સીધું તમારે નીચું આવવાનું થાય. નીચે ક્યાં તો કે ભાઈ અહીંયા એડ્રેસની વાત આવી, ખાસ અગત્યનું છે તમારે પોસ્ટલ એડ્રેસ. જો અહીંયા શું લખેલું છે પ્રેઝન્ટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ. તમને એમ થાય કે આ શું કહેવા માંગે છે, વર્તમાનમાં તમે ક્યાં રહ્યો છો? ઘણીવાર એવું થાય છે કે ભાઈ વિદ્યાર્થીઓ પોતાના વતન અલગ હોય છે, બરોબર ને? કોઈનું વતન રાજકોટ છે પરંતુ હાલ એ અમદાવાદમાં રહે છે, તો અહીંયા પ્રેઝન્ટ એડ્રેસમાં તમારે અમદાવાદના એડ્રેસની ડિટેલ ભરવાની છે, જેથી કરીને તમને એક્ઝામ માટે સેન્ટર એલોકેટમાં એ લોકોને સરળતા રહે. અને પરમનન્ટ એડ્રેસ છે શેના માટે હોય છે તો કે ભાઈ એ તમારું એટલા માટે કે જ્યાં પત્ર વ્યવહાર થઈ શકે. તમે કાલ સવારે નોકરીમાં લાગશો તો તમારો ઓર્ડર છે એ પરમનન્ટ એડ્રેસ ઉપર આવશે. ઓકે, તો અહીંયા તમારે ડિટેલ ભરવાની હોય છે. ડિટેલમાં અહીંયા તમારે સ્ટેટ યુટી એટલે કે ભાઈ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ સિલેક્ટ કરવાનું છે, જિલ્લો સિલેક્ટ કરવાનો છે, અહીંયા એડ્રેસ ટાઈપ કરવાનું છે, બરાબર? અહીંયા તમારું એડ્રેસ છે આ ખાનામાં ટાઈપ કરવાનું છે. 2-3 લાઈનમાં જે કાંઈ પણ એડ્રેસ થતું હોય આખું તમારે અહીંયા ટાઈપ કરવાનું છે. સેમ વસ્તુ અહીંયા છે, જો અલગ અલગ હોય ને તો બંને ડિટેલ તમારે અલગ અલગ ભરવી પડશે, પરંતુ બંને ડિટેલ સેમ હોય ને તો તમારે નીચે એક ઓપ્શન આવશે સેમ, તો એ સિલેક્ટ કરવાનું છે. જો અહીંયા દર્શાવ્યું, બરોબર ને? આ તમારું એડ્રેસ આવી ગયું, અહીંયાથી જોવાનું છે. આપણે અગાઉનું આપણે જોઈ ગયા છે, આપણે અહીંયાથી જોવાનું. તો પ્રેઝન્ટ નિયરેસ્ટ સિટી મેજર ટાઉન, કોઈ વ્યક્તિ છે એ ગામડામાં રહેતા હોય, માનો કે ભાઈ શું છે ભાઈ લાંબામાં રહેશે, પણ લાંબા છે રેલવે વાળાએ ન જોયું હોય, તે લોકોએ બાજુનું જે મુખ્ય મથક હોય એ દર્શાવવું પડે કે ભાઈ આની બાજુમાં આવ્યું. તો નિયરેસ્ટ સિટી અથવા તો મેજર ટાઉન છે એનો ઉલ્લેખ કરવો પડે. પછી તમારો જે પિનકોડ લાગતો હોય પિનકોડ ખાસ લખવાનું છે. જો આ વસ્તુ જરૂરી છે, બરોબર? આ વસ્તુ બંને બાજુ જરૂરી છે. અને જો અહીંયા શું લખ્યું ભાઈ ટીક ઇફ પરમનન્ટ એડ્રેસ એન્ડ પ્રેઝન્ટ એડ્રેસ આર સેમ. હવે અહીંયા તમે ક્લિક કરો છો ને તો તમે જે ડાબી બાજુ પસંદ કરેલું એડ્રેસ છે એ આખું જમણી બાજુ આવી જશે. અને આ ક્યારે કરવાનું છે કે તમે જે જગ્યાએ રહો છો ત્યાં જ અત્યારે તમારે પરમનન્ટ છે અને એ જ તમારે રહેવાનું છે. મતલબ કે ભાઈ જો કોઈ રાજકોટથી વ્યક્તિ છે તો એનું ઘર એનું ખાનદાન બધું રાજકોટમાં જ છે, તેનો પત્ર વ્યવહાર માટે રાજકોટ જ કાયમી સરનામું છે. ઓકે, તો આ વસ્તુ ખાસ જોવાની છે. આટલું કરો ને ત્યારબાદ તમારે અહીંયા ઓપ્શન આપવાનો છે, પહેલા સેવ અને પછી નેક્સ્ટ. ઓકે, સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. યસ, નેક્સ્ટ માહિતી આપણે ડિફેન્સની ડિટેલ આપી દીધી છે. હવે જો તમે ડિફેન્સમાં એટલે કે ભાઈ એક્સ આર્મી ઓફિસર છો, તમને એમ થાય કે ભાઈ શું છે આપણે 12-15 વર્ષની નોકરી કરીને રિટાયર થઈ ગયા છે, ત્યારબાદ આપણે રેલવેમાં જવું છે, અને જો અહીંયા યસ પસંદ કરો છો ને તો આ વિન્ડો ખુલશે. જો અહીંયા નો કરશો ને તો આ બધા ઓપ્શન નહીં ખુલે. જો તમને અહીંયા યસ પસંદ કરો તો ભાઈ ડેટ ઓફ એન્ટ્રી અહીંયા લખવાની છે. ડિફેન્સ સર્વિસ છે એમાં આર્મી નેવી એરફોર્સ જેમાં હતા એ લખવાનું છે. આર યુ સ્ટીલ ઇન ડિફેન્સ સર્વિસ, જો હા કે ના અત્યારે તમે ડિફેન્સ સર્વિસમાં છો એનો ઉલ્લેખ કરવાનો છે. તમારો રેન્ક જે છે અહીંયા રેન્ક લખવાનો છે. અને લેન્થ ઓફ સર્વિસ કે ભાઈ કેટલા વર્ષ તમે સર્વિસ આપેલી છે. એટલે કે ભાઈ ડિફેન્સ સર્વિસમાં સુરક્ષા કર્મી તમે યસ આર્મી નેવી એરફોર્સમાં સેન્ટ્રલ ફોર્સિસમાં કેટલા વર્ષ સુધી કામ કરેલ છે એ માહિતી આપવાની. જો નો કરો ને તો આ બધી વસ્તુ નહીં આવે. ઓકે, તો સીધું નો કરીને આગળ વધી જાઓ. યસ, પર્સનલ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી PWBD કહેવામાં આવે છે. ખાસ દિવ્યાંગ લોકો જેને આપણે કહીએ છીએ, બરોબર ને, કે જેમને કોઈ પણ શારીરિક અક્ષમતા હોય છે, તો એ બાબતે તો તમે યસ કરો છો તો તમારે આ માહિતી આપવાની છે, નો કરો છો તો તમે આગળ વધીશું. જો યસ કરો તો કઈ કઈ માહિતી આપવાની છે? એક તો ભાઈ પર્સન્ટેજ ઓફ ડિસેબિલિટી, તમને ખબર છે આ શારીરિક અક્ષમતા છે એને ટકાવારીમાં દર્શાવવામાં આવે.
અને કેવું હોય 40% કરતાં વધારે ડિસેબિલિટી હોય તો જ એ લોકો આના માટે લાયક ગણાય. અલગ અલગ હોય છે, પણ જનરલી એવું હોય છે, બરાબર. તો એ તમારે અહીંયા ઉલ્લેખ કરવો પડે છે અને એના માટેનું તમારે ડિસેબિલિટી કેટેગરી પસંદ કરવાની હોય છે. એટલે કે ભાઈ હાથની છે, પગની છે, ગળાની છે, કરોડરજ્જુની છે, શેની છે, આંખની છે, કોઈ પણ, બરાબર. પછી એનો PWBD સર્ટિફિકેટ અહીંયા લખવાનું છે. સબ ડિસેબિલિટી બીજી કોઈ હોય તો એ લખવાની છે અને કેટેગરી પસંદ કરવાની છે અને અહીંયા શું છે એની તારીખ કે ભાઈ સર્ટિફિકેટ ક્યારે ઇસ્યુ કર્યું. પછી UDID નંબર આપવામાં આવે છે, જેવી રીતના આપણા આધાર કાર્ડ છે ને એવી રીતના યુનિક ડિસેબિલિટી આઈડેન્ટિટી કાર્ડ આપવામાં આવે છે. તેનો તમારે અહીંયા નંબર લખવાનો હોય છે. યસ. તો નો કરો છો ને તો આ બધી ડિટેલ નથી ભરવાની, તમે આગળ વધી જશો, બરાબર. યસ. તો અહીંયા ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ, અહીંયા EBC છે. જો આ શું છે EWC નથી. યસ. ઓકે. અહીંયા શું છે બેકવર્ડ ક્લાસ છે. હવે જે લોકોની વાર્ષિક આવક લેસ ધેન 50,000 હોય, એટલે કે ભાઈ કેટલી 50,000 વાર્ષિક આવક ઓછી હોય, 50,000 કરતા ઓછી વાર્ષિક આવક, મહિનાની નહીં હોય તો મહિનાની તો બધાય ન થાય, વાર્ષિક આવક છે. યસ, વાર્ષિક આવક. તો આમાં ફાયદો શું છે ખબર? આ જે વિદ્યાર્થીઓ છે એમને ટ્રેન ટિકિટ જે છે એ રેલવે બોર્ડ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. તમને તમારા એક્ઝામ સેન્ટર સુધી પહોંચવા માટે રેલવે દ્વારા જો ત્યાં સુવિધા ઉપલબ્ધ હોય તો એની ટ્રેન ટિકિટ છે એમને રેલવે દ્વારા અરેન્જ કરવામાં આવે છે. તો એની તમારે અહીંયા યસ કરો છો તો ભાઈ માહિતી એડ કરવાની થાય છે, બરાબર. યસ. અને તો જો અહીંયા ઉલ્લેખ કર્યો છે કે ભાઈ ફેમિલીની એન્યુઅલ ઇન્કમ કેટલી 50,000 કરતાં ઓછી હોય એ લોકો આમાં ફોર્મ ભરી શકે. ABC શુડ નોટ બી કન્ફ્યુઝડ વિથ OBC અને EWS. OBC અને EWS છે તો ભાઈ કેટેગરી છે તમારી જાતિના આધારે, બરાબર. EBC છે કોઈ પણ હોઈ શકે છે, અનરિઝર્વ કેટેગરીના પણ હોઈ શકે જો એના પરિવારની વાર્ષિક આવક 50,000 કરતાં ઓછી હોય, બરાબર. તો આ વસ્તુ ધ્યાન રાખવાનું છે અને ત્યારબાદ તમારે અહીંયા માહિતી ભરવાની છે. જો તમે EBC પસંદ કરો છો તો તમારે ટાઈપ ઓફ ડોક્યુમેન્ટ એના માટે ઇસ્યુ કરવા મોટાભાગે આવકનો દાખલો માગે છે, ઇન્કમ સર્ટિફિકેટ માગે છે. સર્ટિફિકેટનો નંબર અહીંયા નાખવાનો છે અને અહીંયા શું પસંદ કરવાનું છે? યસ, ઇસ્યુઇંગ ઓથોરિટી, કોઈ મામલતદાર છે, કલેક્ટર છે, જિલ્લા મેજિસ્ટ્રેટ છે, કોના દ્વારા તમને ઇસ્યુ કરવામાં આવ્યું એ માહિતી અહીંયા ભરવાની છે. આ પણ અંગ્રેજીમાં રહેશે, યાદ રાખજો. આ પણ શેમાં રહેશે? અંગ્રેજીમાં રહેશે. ઓકે. નેક્સ્ટ નીચે ડિટેલ ઓફ સર્વિંગ રેલવે એપ્લિકન્ટ. હવે જો તમે ઓલરેડી અત્યારે રેલવેમાં નોકરી કરી રહ્યા છો, મતલબ કે તમે ગ્રુપ ડીમાં છો, NTPCમાં છો, બીજી કોઈ પોસ્ટ ઉપર અત્યારે નોકરી કરી રહ્યા છો, તો તમારે અહીંયા માહિતી આપવાની. જો નો કરો ને તો આ કાંઈ બીજા બોક્સ ખુલશે નહીં, બરાબર. તો નો કરીને આગળ. પણ જો તમે યસ કરો છો તો તમારે HRMS ID એડ કરવાનું છે. કેટેગરી તમારી પસંદ કરવાની, શેમાં તમે છો, ટેકનિશિયનમાં છો, ગ્રુપ ડીમાં છો, NTPCમાં છો. પ્લેસ ઓફ વર્કિંગ કે કઈ જગ્યાએ જોબ કરી રહ્યા છો, કયા ઝોનમાં જોબ કરી રહ્યા છો. NOC જોઈએ, એના માટેનું NOC છે અને ઝોન પસંદ કરવાનો છે. તો આટલી માહિતી એડ કરવાની. પ્લેસમાં તમારે જિલ્લો લખવાનો કે ભાઈ કયા જિલ્લામાં તમે નોકરી કરી રહ્યા છો, કયા તાલુકામાં નોકરી કરી રહ્યા છો. પછી આધાર નંબર વિથ શું છે અહીંયા તમારે શું છે ભાઈ એ આધાર નંબર એડ કરવાનો છે, તમારો આધાર નંબર કે જેની સાથે બેંક એકાઉન્ટ કનેક્ટેડ હોય. કારણ કે કેવું છે કે ભાઈ આમાં અમુક કિસ્સાઓમાં તમને ફી રિફંડ મળતી હોય. આપણે આગળ કીધું કે ભાઈ EBC તો એમને ફી રિફંડ મળતી હોય. તો આવી રીતના જે વિદ્યાર્થીઓને ફી રિફંડ મળવા માટે અહીંયા આધાર કાર્ડ સાથે લિંક જે બેંક એકાઉન્ટ હોય એ એડ કરવાનું છે, બરાબર. એટલી વસ્તુ કરશો. પછી તમારે આવશે એજ્યુકેશનલ. જો હવે અત્યારે શું આવશે? એજ્યુકેશનલ આવશે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ આવશે, જેના અંતર્ગત તમારે તમારી શૈક્ષણિક લાયકાતોના સંદર્ભમાં વાત કરવાની છે. તો અહીંયા તમને મેટ્રિક્યુલેશન બતાવે છે અને બેચલર ડિગ્રી બતાવે છે. તો તમારે હમણાં આપણે શરૂઆતમાં વાત કરીએ એમ કે ભાઈ સેક્શન કંટ્રોલર માટે બેચલર ડિગ્રી છે એ ફરજિયાત છે, બરાબર છે. કારણ કે જો તમે ખાલી મેટ્રિક્યુલેશન એટલે કે ભાઈ 10th કરેલું છે તો તમે સેક્શન કંટ્રોલર માટે નથી ભરી શકતા. એના માટે આપણે આગળ જો કે ભાઈ ગ્રેડ 3 ની ભરતી છે. યસ. તો તમારે મેટ્રિક્યુલેશન પસંદ કરવાનું છે. ત્યારબાદ આ તો યસ શું છે? ઓકે. હા, એ તમે એમાં એવું છે જો તમે મેટ્રિક્યુલેશન પસંદ કરશો તો 10માનું આવશે, બેચલર પસંદ કરશો ત્યારબાદ 12માનું ગ્રેજ્યુએશન આવશે. ગ્રેજ્યુએશનમાં તમારે ડિટેલ ભરવાની હોય છે, તમારું શું શેમાં કઈ બાબતમાં તમે ગ્રેજ્યુએશન કરેલું છે. ત્યારબાદ તમારો ફાઇનલ સર્ટિફિકેટ હોય એનો નંબર છે, યુનિવર્સિટીનું નામ છે, આવી રીતના બેઝિક ડિટેલ જેમાં આપણે આગળ ભરીને એ ટાઈપની ભરવાની હોય છે. યસ. ત્યારબાદ તમારે ફોટો અને સાઇન અપલોડ કરવાનું આવે છે, ખાસ અગત્યની વસ્તુ છે. તો અહીંયા તમારે 2 પ્રકારના ફોટો અપલોડ કરવાના હોય. એક તમારે પાસપોર્ટ સાઇઝ ફોટો વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં અપલોડ કરવાનો છે અને બીજો તમારે લાઈવ ઇમેજ કેપ્ચર કરવાની હોય. ઓકે. તો એની વિશે તમે જશો ફોટો અને અપલોડમાં તો ભાઈ સેમ્પલ ઓફ તમને આમાં ઉપર રિજેક્ટેડ સેમ્પલ બતાવવામાં આવે છે.
જેમાં તમારે ચશ્મા પહેરવાના નથી, ખાસ યાદ રાખજો, ગોગલ્સ પહેરવાના નથી, છૂટા વાળા રાખવાના નથી, વ્યવસ્થિત સિમ્પલ ફોર્મમાં બેસીને ફોટો પાડવાનો, ટોપી બોપી પહેરવાની નથી. આપણે લગ્ન માટે ફોટો નથી આપવાનો, પરીક્ષા માટે આપવાનો. એટલે વ્યવસ્થિત સિમ્પલ સોબલ તમે આખા દેખાઈ શકો, તમારા બે કાન, નાક, આંખો ચોખ્ખું દેખાઈ શકે એમ ફ્રન્ટ પોઝમાંથી તમારે આ ફોટો પાડવાનો છે. યસ, ઓકે. જો અહીંયા ડૂઝ અને ડોન્ટ્સ આપેલું છે, ભાઈ તમારે કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે. યસ, યુ આર એલો ટુ કેપ્ચર ઓનલી 3 ટાઈમ્સ. તમને 3 ચાન્સ આપવામાં આવશે લાઈવ ફોટો અપલોડમાં, તમને 3 ચાન્સ આપવામાં આવશે. સીટ ઇન અ વેલ લીટ એરિયા ઇન ફ્રન્ટ ઓફ લાઇટ કલર્ડ બેકગ્રાઉન્ડ. કે ભાઈ આછા કલરનું બેકગ્રાઉન્ડ હોય ને એની સામે બેસવાનું છે, કારણ કે ઘાટા કલરનું બેકગ્રાઉન્ડ હોય તો ભાઈ એની ઇફેક્ટ પડે અને તમે શું છે ભાઈ ડાર્ક દેખાડો, તે વસ્તુનું ધ્યાન રાખવાનું. સીટ એટ ધ સેન્ટર, અલાઇન યોર ફેસ વિથ ધ શું છે તમારો ચહેરો ચોખ્ખો દેખાય, સીધો દેખાય, એ રીતના બેસવાનું. ડાબી બાજુ જમણી બાજુ જોઈને આપણે નથી બેસવાનું. ઓકે. અને પ્રોસીડ ઇફ ઓલ ઇન્સ્ટ્રક્શન, જો બધું જ ક્લિયર છે તો ભાઈ પ્રોસીડ માટે યસ કરવાનું છે. 3 કરતાં વધારે ટાઈમ નહીં મળે. અંધારાવાળા એરિયામાં અથવા તો પડછાયો પડે ત્યાં નથી બેસવાનું. ડોન્ટ સીટ ઓફ ધ મૂવ યોર અહેડ, કે ભાઈ લોકોનો અવર જવર થતી હોય ત્યાં નથી બેસવાનું, થોડી વાર શાંતિ રાખવાની. અને ડોન્ટ વિયર સનગ્લાસીસ, માસ્ક ઓર હેડ, કે ભાઈ ગોગલ્સ નથી પહેરવાના, માસ્ક નથી પહેરવાનું, કારણ કે તમે ક્રિશ નથી, બરોબર ને, તમારા પરીક્ષા માટે અહીંયા એપ્લાય કરવાનું છે. તો સિમ્પલ અને સીધી રીતના બેસવાનું છે. યસ. ત્યારબાદ તમે અહીંયાથી કેપ્ચર લાઈવ કરશો. અહીંયા તમને ઓપ્શન આપેલા છે ફોટો વિથ લાઇટ બેકગ્રાઉન્ડ, તો અહીંયા ઉલ્લેખ છે, બરોબર. હવે બીજું આવે છે સાઇનની વસ્તુ આવે છે. ઘણીવાર છોકરાઓ સાઇનમાં બહુ કન્ફ્યુઝન થાય છે, પાછળથી પ્રશ્નો પૂછે કે સાહેબ મેં કેપિટલમાં સાઇન કરી, તો મારા વહાલાઓ અને વહાલીઓ કેપિટલમાં સાઇન ન હોય, સાઇન હંમેશા સ્મોલ લેટરમાં હોય. આ વસ્તુ જીવનમાં યાદ રાખજો. કેપિટલમાં સાઇન કરતા હોય તો ભૂલી જજો, અને નહીતર પછી તમારી સાઇન રિજેક્ટ થશે, એના કારણે એપ્લિકેશન પણ રિજેક્ટ થઈ શકે. બહુ ગંભીર બાબત છે. એટલે તમારે સાઇન અપલોડ કરવાની છે. સાઇન તમારે લાઈવ નથી કરવાની, વ્હાઇટ પેપર ઉપર તમારે બ્લેક કે બ્લુ પેનથી સાઇન કરી અને સાઇનનો ફોટો પાડીને અપલોડ કરવાનું છે. યસ, ઓકે. તો આ માહિતી અહીંયા એડ કરવાની છે. આટલી વસ્તુ તમે એડ કરશો ત્યારબાદ તમારે આગળ વધવાનું આવશે. હવે અહીંયા જો તમને શું છે અલગ અલગ બતાવશે કે ભાઈ તમારે કેવું છે કે ભાઈ સેક્શન કંટ્રોલર અંતર્ગત ક્યાં ક્યાં પસંદ કરવાનું છે, તે ટાઈપનું બતાવે. ઘણીવાર બતાવે છે આ વસ્તુ, અથવા તો કેવું છે કે મલ્ટિપલ ગ્રેડ્સ હોય તો એમાં આ વસ્તુ બતાવે છે, અથવા તો તમારે સીધું સેક્શન કંટ્રોલર તરીકે આવી જાય છે. ઓકે, યસ. તો તમારે આ પોસ્ટ એડ કરવાની હોય છે. યસ, બાકી તમારે આ કરવાનું હોતું નથી. ત્યારબાદ આ બધી વસ્તુ પસંદ કરો, ત્યારબાદ આ ટિક માર્ક કરવાનો છે, ડિક્લેરેશન હોય છે કે ભાઈ હું પોતે જ આ વસ્તુ મારી ભરું છું, જે કંઈ પણ માહિતી ભરી છે એના માટે જવાબદાર હું છું, એની બાહેંધરી આપું છું. તો આ ટાઈપના 3 કે 4 ટિક માર્ક હોય છે, ભરવાના છે. તમારું એડ્રેસ ભરવાનું છે, પ્લેસ એટલે કે ભાઈ તમે ક્યાંથી ફોર્મ ભર્યા, રાજકોટ, અમરેલી, જુનાગઢ, અમદાવાદ, ભાવનગર. ઓકે. ડેટ તમારે ઓટોમેટિક આવી જાય છે. ત્યારબાદ તમારે સબમિટ માટે ક્લિક કરવાનું છે. આ જે છે એ ફી ડિટેલ છે, બરોબર. છેલ્લું તમારે આવશો ત્યારબાદ શું છે ભાઈ ફી ડિટેલ આવશે. ફી ડિટેલ અહીંયા આપણે આપેલી છે, બરોબર છે. તો ફી ડિટેલ તમે ભરશો, તમારે માહિતી આપશો, તો તમે યુપીઆઈ દ્વારા, ઓનલાઈન દ્વારા, નેટ બેન્કિંગ દ્વારા, અલગ અલગ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ દ્વારા ફી ભરી શકો. તે ફી ભરશો ત્યારબાદ તમારે આવી રીતના આવશે કે ભાઈ શું છે તમારી જે ફી છે એ એક્સેપ્ટ થઈ ગઈ છે, અમાઉન્ટ ટુ બી પેડ છે. જો અહીંયા શું છે ભાઈ પે વિથ એસબીઆઈ યુપીઆઈ, અહીં તમને બતાવ્યું ટોટલ એડમિશન ફી છે સેક્શન કંટ્રોલર 250 રૂપિયા, તમને અહીંયા બતાવશે પે વિથ એસબીઆઈ પે. ઓકે. આની ઉપર ક્લિક કરશો, પેમેન્ટ પ્રોસેસ પૂરી કરશો, ત્યારબાદ તમારી ફાઇનલ એપ્લિકેશન સબમિટ થઈ જશે. ઓકે. એનો તમને ઈમેલ આવી જશે, મેસેજ દ્વારા જાણ આવી શકે, અને આખું જે આ રજિસ્ટ્રેશન ફોર્મ છે એની પીડીએફ જનરેટ થઈ જશે. તો આમાં દરેક બાબત આવી ગઈ અને ખૂબ સહેલું છે ફોર્મ ભરવું. જોયું, ખાલી ઇંગ્લિશમાં ફોર્મ આવે છે, એટલું બીજું કશું છે નહીં. પણ હવે જે તમે ગુજરાતના વિદ્યાર્થીઓ ઓજસનું ફોર્મ ભરે છે એ લોકોને ખ્યાલ છે કે ભાઈ આ બધી બાબતો નોર્મલ છે. આમાં એક લાઈવ ફોટો કેપ્ચરિંગ છે, એડિશનલ હોય છે, બરોબર છે. તો આ વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે. અને બાકી કંઈ પણ ના સમજાયું હોય, કંઈ પણ મનમાં ડાઉટ હોય તો આપણા કોમેન્ટ બોક્સમાં લખવાના છે. ઓકે. તો આ હતું તમારા સેક્શન કંટ્રોલર માટે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ફિલિંગનો વિડીયો. નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. જો નવા વિદ્યાર્થીઓ તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.